નમસ્કાર દોસ્તો, વાત કરવી છે ભાજપની રણનીતિની કે કઈ રીતે ભાજપ પોતાની રણનીતિના આધારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરતાં હંમેશા ચૂંટણીમાં વધારે માર્ક્સ લાવતું રહ્યું છે, કઈ રીતે તે પોતાનું માઇક્રો મેનેજમેન્ટ કરીને જે છે તે ચૂંટણીમાં લડવા પહેલાં જ પોતાની જીત નિશ્ચિત કરી લેતું હોય છે, તેની આજે વાત કરવી છે. તેનું વધુ એક ઉદાહરણ આપણને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં દેખાયું છે, જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઊંઘતી રહી અથવા તો કહો કે તેઓ ફાફા મારતી રહી, ત્યારે તો ભાજપે 100થી વધારે સીટોને પર પોતાની જે છે તે સત્તા કાયમ કરી લીધી છે, 100થી વધારે સીટોને બિનહરીફ બનાવી છે. અને આ તો હજી ગઈકાલની વાત છે. ગઈકાલે એટલે કે જે છે છેલ્લો દિવસ હતો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જ્યાં પણ જે ચૂંટણીઓ થવાની છે ત્યાં ઉમેદવારી કરવા માટેનો આખરી દિવસ હતો. અને ત્યારે તમામ પાર્ટીઓ, અપક્ષો ઉમેદવારો અને બે મુખ્ય પાર્ટીઓ છે ભાજપ સિવાયની, તે તમામ લોકોએ પોતપોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. અને તેમાંથી 100થી વધારે સીટ તો એવી છે કે જ્યાં ભાજપે બિનહરીફ પોતાની જીત છે તે કાયમ કરી લીધી છે અને 100થી વધારે સીટો બિનહરીફ રહી છે. એટલે કે ટૂંકમાં જેટલી પણ થવાની છે લડાઈ જ્યાં ત્યાં 100થી વધારે સીટો પર તો ભાજપ અત્યારથી જ આગળ ચાલી રહ્યું છે. અને હજી તો દિવસો બાકી છે જ્યારે ફોર્મની ચકાસણીઓ થશે, હજી તો એ પણ દિવસો બાકી છે જ્યારે ફોર્મ પરત લેવામાં આવશે. અને ટૂંકમાં હજી તો આપણી પાસે ભાજપ પાસે છે તે લીડ હજી વધારે વધવાની છે. તો આજે આપણે વાત કરીએ છીએ કે ભાજપ કઈ રીતે વધારે માર્ક્સ મેળવી જાય છે અને કોંગ્રેસ અને આપ જ્યારે ઊંઘતું હોય છે ત્યારે ભાજપ કઈ રીતે અંડરગ્રાઉન્ડ પોતાનું માઇક્રો મેનેજમેન્ટ દ્વારા 100થી વધારે સીટો પર બિનહરીફ આવ્યું છે તેની વાત કરવાના છે. અને આવું ભાજપ પહેલી વાર નથી કર્યું, લોકસભામાં પણ આવું કરી ચૂક્યું છે. જ્યારે સુરતની લોકસભામાં આવું થયું હતું, વિધાનસભામાં પણ આવું કર્યું છે. ઘણા બધા ઉમેદવારોને કેસરિયા કરાવ્યો. સુરતમાં તો એક ઉમેદવાર હતા, તેમણે આમ આદમી પાર્ટીમાંથી પહેલાં લડવાની જાહેરાત કરીને પછી ચૂંટણી લડવા માટે ના જ પાડી દીધી. તો આવા તો ઘણા બધા કિસ્સાઓ બન્યા છે અને આજકાલના નથી કે જ્યાં ભાજપ જે છે તે માઇક્રો મેનેજમેન્ટ દ્વારા પોતાની જીત નિશ્ચિત કરતું આવ્યું છે. ટૂંકમાં એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર એન્ડ ગેમ એવું કહેવામાં આવ્યું હોય તો વધુ એક પોલિટિક્સ પણ આમાં ઉમેરી દેવામાં આવવું જોઈએ કે પોલિટિક્સમાં પણ બધી વસ્તુ જાયજ હોય છે. અને ભાજપ આમાં કઈ રીતે જીત મેળવે છે તેની આજે વાત કરવી છે. સૌથી વધારે જેની ચર્ચા થઈ રહી છે તે મહેસાણાની કડીની નગરપાલિકાની થઈ રહી છે. નીતિન પટેલે એવો તો શું જાદુ કર્યો કે આખી નગરપાલિકા જે છે તે બિનહરીફ થઈ ગઈ છે, ચૂંટ્યા વગર જ આખી જે છે તે સત્તા ભાજપના હાથમાં આવી ગઈ છે. અને 40 વર્ષથી કડીની જે નગરપાલિકા છે તે ભાજપના હાથમાં જ છે. અને આ વખતે તો એવું થયું કે 22થી વધારે જે સીટ છે ત્યાં કોઈ લડવા જ ન આવ્યું અને તેના કારણે અત્યારે ભાજપ ઓલરેડી જે છે તે બહુમતીમાં આવી ગયું છે અને ત્યાં કડીની નગરપાલિકા ભાજપ પાસે આવી ગઈ છે. અને આવું ખાલી કડીમાં નથી થયું, ગુજરાતભરની અલગ અલગ ઘણી બધી જગ્યાએ એવું થયું છે. ખેડામાં 12થી વધારે સીટ્સ પર એવું થયું છે, અરવલ્લીમાં પણ થયું છે અને સાથે સાથે સુરત અને બીજી ઘણી બધી જગ્યાઓ પર જ્યાં બિનહરીફ લોકો જે છે તે ચૂંટાઈ આવ્યા છે ભાજપના ઉમેદવારોને, તેના કારણે અત્યારે 100 ડગલા આગળ ચાલી રહ્યું છે ભાજપ. એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જો પોતપોતાની રણનીતિ બનાવતું હોય, સૌથી પહેલાં ઉમેદવાર જાહેર કરી દેતું હોય, કહેતું હોય કે અમે યુવા ઉમેદવારોને ઉમેરશું, અમે જનયાત્રાઓ કરીશું, સોશિયલ મીડિયા પર ખૂબ સ્ટ્રોંગ રહીશું, ત્યારે ભાજપ પોતાના ઉમેદવારોને પોતાનું ગ્રાઉન્ડ લેવલ કાર્યકર્તા અને સામ દામ દંડ ભેદની નીતિ એટલી મજબૂત રીતે અપનાવે છે કે તેઓએ કંઈ વધારે કરવાની જરૂર પડતી નથી. હજી તો મુખ્ય આમને સામને જે છે તે ચૂંટણીઓ બાકી છે. ભાજપ પોતાના કાર્યકર્તાઓની ફોજ ઉમેરવાની હજી બાકી છે. તેવા સમયે જે ખૂબ ગાજી રહ્યા હતા તેવા કોંગ્રેસે ઘણી બધી જગ્યા પર તો પોતાના કોંગ્રેસ અને આપ જે છે તે ખૂબ આક્રમક રીતે કરી રહ્યા હતા કે અમે મુખ્ય વિપક્ષ છે અને અમે જ જે છે તે ભાજપને કડી ટક્કર આપવાના છે. તે લોકો 100થી વધારે સીટ પર તો પોતાના ઉમેદવારો પણ મૂકી શક્યા નથી. તો આ હકીકતની વચ્ચે હજી તો 28 તારીખે જે મુખ્ય પરિણામ આવવાનું બાકી છે તે પહેલાં જ ભાજપ 100થી વધારે સીટો પર જીતી ગયું છે. તે અત્યારની મુખ્ય સમાચાર છે. આ માહિતી તમને કેવી લાગી તે તમે અમને જરૂર જણાવો.